ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ફરી એકવાર વન્ય પ્રાણી માટે જીવલેણ સાબિત થયો છે। જાફરાબાદના નાગેશ્રી ટોલ નાકા નજીક એક સિંહણનું મોત થયું છે। એક અજાણ્યા ફોર વ્હીલર ચાલકે સિંહણને જોરદાર ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જીને વાહન ચાલક સિંહણને લોહીલુહાણ હાલતમાં મૂકીને ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે લઈ ગઈ હતી। આગળની કાર્યવાહી માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો। ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં આ હાઈવે પર વન્ય પ્રાણીઓના અકસ્માતની આ ત્રીજી ઘટના છે, જેને પગલે વન વિભાગની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। હાલ વન વિભાગ દ્વારા અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ માટે તપાસ હાથ ધરી છે। મારું નામ પ્રતાપભાઈ વરુ। અત્યારે આ એક મહિનામાં ત્રીજી ઘટના બની છે। પહેલાં હેમાળ નજીક સિંહણનું વાહન અકસ્માતે મૃત્યુ પામી છે। એ પછી અત્યારે 6 દિવસ પહેલાં બાલાની વાવ નજીક વાહન અકસ્માતે દીપડીનું મૃત્યુ થયું છે। આજ રોજ નાગેશ્રી